હિંમતનગરમાંથી સમાચાર મળી આવ્યા છે। હિંમતનગર તાલુકાના કુંભથી જાંબુડીને જોડતા નવનિર્મિત બ્રિજમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વપરાયું હોવાના આક્ષેપ સાથે વિવાદ ઉભો થયો છે। ગ્રામજનોએ જણાવ્યું કે આરસીસી સ્ટ્રક્ચરમાં નિયમ વિરુદ્ધ મોટા પથ્થરોનો ઉપયોગ થયો છે, જેના કારણે બ્રિજમાં અનેક જગ્યાએ તિરાડો પડી છે। ઉપરાંત પરવાનગી વગર માટી ઉઠાવી સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। કંપ જાંબુડી બ્રિજ નિર્માણમાં ગંભીર આક્ષેપ મૂકવામાં આવ્યો છે। હલકા મટીરીયલથી બ્રિજમાં તિરાડો જોવા મળી રહી છે। આરસીસી સ્ટ્રક્ચરમાં પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે। આરોપ પરવાનગી વગર વિના માટી ઉપાડવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે। ગ્રામજનોએ તપાસ અને કાર્યવાહીની માંગણી કરી છે। પરવાનગી વિના માટી ઉપાડવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। આરસીસી સ્ટ્રક્ચરમાં પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે। હલકા મટીરીયલથી બ્રિજમાં તિરાડો પડવા લાગ્યા છે। કંપ જાંબુડી બ્રિજ નિર્માણમાં ગંભીર આક્ષેપ થયા છે। હલકા મટીરીયલથી બ્રિજમાં તિરાડો પડવા લાગ્યા છે। આરસીસી સ્ટ્રક્ચરમાં પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે। આરોપ પરવાનગી વિના માટી ઉપાડવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ગ્રામજનોએ તપાસ અને કાર્યવાહીની માંગણી કરી છે। પરવાનગી વિના માટી ઉપાડવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આરસીસી સ્ટ્રક્ચરમાં પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે। હલકા મટીરીયલથી બ્રિજમાં તિરાડો પડવા લાગ્યા છે। આ છે કંપ જાંબુડી બ્રિજ નિર્માણના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે અને હલકા મટીરીયલથી બ્રિજમાં તિરાડો પડવા લાગ્યા છે। આરસીસી સ્ટ્રક્ચરમાં પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે। આરોપ પરવાનગી વિના માટી ઉપાડવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। શું તકલીફ છે? કેટલા ખર્ચે બ્રિજ બની રહ્યો છે? શું તકલીફ છે? 6 થી 6.5 કરોડના ખર્ચે કુંભ જાંબુડી તરફ જવાનો નદીનો ઓવરબ્રિજ બની રહ્યો છે અને 6 થી 7 મહિના થઈ ગયા અને આરસીસી સ્ટ્રક્ચર થઈ રહ્યું છે। એમાં રો મટીરિયલના કારણે આરસીસી દિવાલ બી સારી નથી, બનતી તિરાડ પડી ગઈ છે અને આરસીસી સ્ટ્રક્ચરમાં મોટા મોટા પથ્થર વપરાય છે, રો મટીરિયલ છે અને આવા જો બિલ્ડરો કામ કરશે અને ગામના કોઈ ધ્યાન નહીં દે, સરકારી કોઈ અધિકારી ધ્યાન નહીં દે તો આ સ્ટ્રક્ચર 6 મહિના, વર્ષ, 2 વર્ષ કે 5 વર્ષમાં તૂટી જશે અને આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા મારી નમ્ર વિનંતી છે। આ બાબતે કોઈ જગ્યાએ રજૂઆત કરી ખરી? ના, કોઈ રજૂઆત કરી નથી। અમે પહેલા જ રજૂઆત તમને બોલાવીને કરી છે, એટલે આમાં બધા સરકાર સહયોગ આપે એ વિનંતી છે। ઓકે દાદા, શું તકલીફ છે તમને આ બાબતે? બ્રિજની કામગીરી શરૂઆતથી થઈ તે સંતોષકારક જણાતી નથી, એટલે ગામ લોકોના કહેવાથી અમે લોકોએ જાણ કરેલી, પણ એમની મનસ્વીપણે કામગીરી કરેલી છે અને માટીની જે પરવાનગી વગર માટી લાવીને નાખી છે એની અમને પણ જાણ નહીં અને ગામ લોકો એમની મનસ્વીપણે કામગીરી કરી છે। આ બાબતે ખાણખાનીમાં કોઈ જગ્યાએ રજૂઆત કરી ખરી તમે? ભાઈ શ્રી ડોડિયાભાઈએ રજૂઆત કરેલી છે, બરાબર, અને લખણ પણ આપેલું છે। શું નામ તમારું? ભીખાભાઈ ગોહિલ। બ્રિજ બની રહ્યું છે, શું ફરિયાદો છે તમારા લોકો? ફરિયાદ છે એવું છે કે સાહેબ કે આ રોડ બની રહ્યો છે, કોઈ ટ્રેક્ટર કામ સરખી રીતે થતું નથી પહેલાં તો, કારણ કે કંપની પરમિશન વગર રેતી માટી નાખી છે, પ્લસ આ રોડનું કામ એકદમ બોગસ છે પહેલું તો। અત્યારથી જ આ કામકાજ થતું હોય તો પાછળથી હું નહીં થઈ જવાનું, કારણ કે જેવા અમદાવાદના બીચ પડ્યા તો આનું કોઈ ગામ ડોલતું નહીં, બરાબર, તો પાછળથી હું થઈ શકવાનું નથી। બ્રિજમાં શું તકલીફ થઈ છે? તિરાડો પડી છે, પ્લસ અંદર ગાબડા પડ્યા છે।